તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી ગુજરાતમાં વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપની અસર થશે. પશ્ચિમી વિક્ષેપની અસર થશે જેના કારણે ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. 2 ફેબ્રુઆરી સુધી હવામાનમાં પલટો આવશે. વાદળછાયું વાતાવરણ સાથે સામાન્ય પવન પણ રહેશે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવો કમોસમી વરસાદ પડવાનો છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ કે છાંટા પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વડોદરા, ભરૂચ, સુરતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. ખેડૂતોએ ઊભા પાકોના સંરક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી હોવાની વાત અંબાલાલ પટેલે કરી છે. લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, સખ્ત પવનના તોફાનો અને ક્યાંક કરા પડવાની પણ શક્યતા રહેશે. ખાસ કરીને ત્યાંની અસર હિમાલયના ટોચના ભાગોમાં ભારે બરફ વર્ષા અને ક્યાંક લેન્ડસ્લાઇડ પણ થઈ શકે. પરંતુ ત્યાંની અસરના કારણે છેક રાજસ્થાનના ભાગો સુધીમાં અને મધ્યપ્રદેશના ભાગો સુધીમાં ત્યાંની અસર થવાની શક્યતા રહેશે. જો કે ત્યાંની અસર સંપૂર્ણ ઉત્તર ભારત અને છેક રાજસ્થાનના સંપૂર્ણ ભાગોમાં તો થવાની શક્યતા ઓછી છે, પણ ઘણા ભાગોમાં રહેવાની શક્યતા રહેશે. પરંતુ તેની અસર છે ગુજરાત સુધી થવાની શક્યતા રહેશે. આ પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે લગભગ મહેસાણાના કેટલા ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે અને ક્યાંક વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. ક્વચિત ક્યાંક છાંટા થઈ શકે. પરંતુ ત્યાંની અસર ખાસ કરીને મધ્યપ્રદેશના એડજોઇંગ ભાગોમાં ગુજરાતના થવાની શક્યતા રહેશે. એટલે પંચમહાલના ભાગોમાં અને ત્યાંની અસર છે વડોદરાના ભાગો સુધીમાં થવાની શક્યતા રહી શકે.